સુરત ગ્રામ્યના બારડોલી રૂરલ વિસ્તારમાં આવેલી શિવંતા સોસાયટીમાં થયેલી હત્યાની ઘટનામાં પોલીસે ઝડપી કામગીરી કરીને ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડી કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે. મૃતક અમિતભાઈ જીંજુવાડિયા પોતાની પત્નીને મળવા ઉમરાખ ગામ ગયા હતા, જ્યાં સંબંધોની અદાવતમાં મિતેશ કંથારિયા સાથે ઝઘડો થયો. ઉશ્કેરાયેલા આરોપીએ ચપ્પુના ઘા મારી હત્યા કરી અને ફરાર થઈ ગયો હતો. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને બાતમીના આધારે ખેતરમાં છુપાયેલા આરોપીને કોર્ડન કરીને ઝડપી લીધો. આરોપી સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે હત્યામાં વપરાયેલ ચપ્પુ કબજે કર્યો છે અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે. નમસ્કાર.